નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 3 સરકારી નાણાં પદ્ધતિનું અર્થશાસ્ત્ર, જેમાં આજે આપણે ચર્ચા કરવાની છે સમવાય નાણાતંત્ર. સમવાય નાણાતંત્ર સમવાયતંત્રી સરકારમાં આપણને જોવા મળે છે. સરકારના બે સ્વરૂપ, સમવાય સરકાર અને એકતંત્રી સરકાર, એવા બે સ્વરૂપ જોવા મળે છે. સમવાયતંત્રી સરકાર એટલે એવી સરકાર કે જેમાં બંધારણ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની જવાબદારીઓ અને સત્તાઓનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવેલું હોય છે. ભારતમાં જે સરકારનું સ્વરૂપ છે તે સ્વરૂપ સમવાય સરકાર છે. એટલે કે ભારતમાં સમવાયતંત્રી સરકાર આપણને જોવા મળે છે કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સત્તાઓનું તેમજ જવાબદારીનું સ્પષ્ટ વિભાજન થયેલું છે. એટલે કે દેશના બંધારણને માન આપીને આ વિભાજન પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારોને કામ કરવું પડે છે. એટલે સત્તાનું અહીં શું છે, બંધારણ દ્વારા વિભાજન કરવામાં આવ્યું છે. કેટલીક સત્તાઓ કેન્દ્રને આપવામાં આવી છે અને કેટલીક સત્તાઓ રાજ્યને આપવામાં આવી છે. એ રીતે જવાબદારીઓનું પણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિભાજન કરેલું હોય છે. કેટલીક જવાબદારીઓ રાજ્યને સોંપવામાં આવી છે અને કેટલીક જવાબદારીઓ કેન્દ્રને સોંપવામાં આવી છે. આવી જો સરકાર હોય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, તો આને આપણે સમવાય સરકાર તરીકે ઓળખીએ છીએ. અને બીજી હોય છે એકતંત્રી સરકાર. એટલે એકતંત્રી સરકાર એટલે કે જેમાં રાજ્ય વ્યવસ્થામાં બંધારણ દ્વારા તમામ સત્તાઓ કેન્દ્ર સરકારને સોંપવામાં આવેલી હોય છે. એટલે કે કેન્દ્ર સરકાર તેની મરજી મુજબ આપે તેટલી સરકાર રાજ્ય સરકારોએ સ્વીકારવી પડે છે. એટલે કે એકતંત્રી સરકારમાં તમામ સત્તાઓ કોને આપવામાં આવે છે, તો કે કેન્દ્ર સરકારને આપવામાં આવે છે બંધારણ દ્વારા. અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જેટલી સત્તાઓ કે જવાબદારીઓ આપે એટલી એને સ્વીકારવી પડે છે. તો એને આપણે કહીએ છીએ એકતંત્રી સરકાર, કે તેમાં તમામ સત્તાઓ કોને સોંપવામાં આવેલી હોય છે, માત્ર કેન્દ્ર સરકારને. એટલે એને એકતંત્રી સરકાર તરીકે આપણે ઓળખાવીએ છીએ. જ્યારે સમવાય સરકારમાં, સમવાયતંત્રી સરકારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તા અને જવાબદારીઓનું વિભાજન આપણને જોવા મળે છે, સ્પષ્ટ વિભાજન. અને આ વિભાજન કોના દ્વારા કરવામાં આવેલું છે, તો કે બંધારણ દ્વારા આ વિભાજન સ્પષ્ટપણે કરવામાં આવેલું હોય છે. અને ભારતમાં સરકાર જોવા મળે છે કેવી છે, સમવાયતંત્રી સરકારનું શ્રેષ્ઠ ઉદાહરણ ભારત છે. એટલે ભારતમાં આપણે કેન્દ્ર સરકાર પણ છે અને દરેક રાજ્યની રાજ્ય સરકારો આપણને જોવા મળે છે. એવી રીતે કેન્દ્ર સરકારની કેટલીક સત્તાઓ છે, તો દરેક રાજ્ય સરકારની પણ કેટલીક સત્તાઓ છે જે બંધારણ દ્વારા તે પ્રાપ્ત છે. અને કેન્દ્ર સરકારની કેટલીક જવાબદારીઓ છે, તો કેટલીક જવાબદારીઓ રાજ્ય સરકારને પણ સોંપવામાં આવેલી છે બંધારણ દ્વારા. તો ભારતમાં છે એ સમવાયતંત્રી સરકાર આપણને જોવા મળે છે. અને સમવાયતંત્રી સરકારમાં આપણને સમવાય નાણાતંત્ર જોવા મળે છે. ભારતમાં સમવાયતંત્રી સરકાર છે એટલે ભારતમાં સમવાય સરકારને અનુરૂપ સમવાય નાણાતંત્ર સ્વીકારવામાં આવ્યું છે. અને સમવાય નાણાતંત્ર એટલે કે એમાં નાણાકીય સત્તાઓ અને નાણાકીય જવાબદારીઓનું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ વિભાજન કરવામાં આવેલું હોય છે, જેને આપણે સમવાય નાણાતંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે ભારતમાં જે સમવાય નાણાતંત્ર છે તેના કેટલાક લક્ષણો છે, તેને આપણે જોઈએ. એના લક્ષણો પરથી આપણને ખ્યાલ આવશે કે સમવાય નાણાતંત્ર એટલે શું. અહીં સમવાય નાણાતંત્રના 4 લક્ષણો આપેલા છે. પહેલું લક્ષણ છે આવકના સ્ત્રોતોનું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિભાજન કરવામાં આવે છે. એટલે કે આવક જે પ્રાપ્ત થાય છે સરકારને, એનું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે
વચ્ચે વિભાજન કરવામાં આવે છે। ત્યારબાદ બીજું છે ખર્ચની જવાબદારીનું પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિભાજન કરવામાં આવે છે। ત્રીજું લક્ષણ છે કેન્દ્ર સરકારથી રાજ્ય સરકારો તરફ નાણાંની હેરફેરની જોગવાઈ કરવામાં આવે છે। ચોથું લક્ષણ છે આ જોગવાઈ સંજોગો સાથે બદલાતી રહે છે, એ માટે નાણાં પંચની નિમણૂક દર 5 વર્ષે કરવામાં આવે છે। તો આ 4 શું છે લક્ષણો છે કોના? તો કે સમવાયી નાણાતંત્રના। આ 4 લક્ષણો હોય તો એને આપણે શું કહીએ? સમવાયી નાણાતંત્ર, જેમાં આ નાણાકીય સત્તા અને જવાબદારીઓનું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ વિભાજન આપણને જોવા મળે છે, જેને આપણે સમવાયી નાણાતંત્ર તરીકે ઓળખીએ છીએ। આ લક્ષણોને હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। પહેલું લક્ષણ છે આવકના સ્ત્રોતોનું વિભાજન। એટલે સરકારને જે આવક પ્રાપ્ત થાય છે તેનું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિભાજન દર્શાવવામાં આવે છે સમવાય નાણાતંત્રમાં। પહેલું છે કે આવકના સ્ત્રોતોનું વિભાજનની વાત કરીએ તો સરકાર માટે આવકનું મુખ્ય સાધન કરવેરા છે। આથી ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કરવેરાની વહેંચણી કરવામાં આવી છે, કરવેરા વહેંચી આપવામાં આવ્યા છે સમવાય નાણાતંત્ર અંતર્ગત। આ વહેંચણી એક ચોક્કસ સિદ્ધાંત પર આધારિત હોય છે, તે એ છે કે કરવેરાની આવક સમગ્ર દેશના આર્થિક જીવન પર પડતી હોય, એટલે કે જે કરવેરાની આવક છે સમગ્ર દેશના આર્થિક જીવન પર પડતી હોય તે કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે। એટલે કે એની અસર જે છે સમગ્ર દેશના આર્થિક જીવન પર જો એની અસર પડતી હોય તેવા જે વેરાઓ છે તે કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યા છે। જેમ કે આવક વેરો, જે કરવેરાની અસર રાજ્યની સીમાઓ પૂરતી મર્યાદિત હોય એ રાજ્યોને સુપ્રત કરવામાં આવે છે। દાખલા તરીકે જમીન મહેસૂલ। તો આ રીતે કેન્દ્ર આવકના સ્ત્રોતોનું વિભાજન છે। સરકારનું આવકનું મુખ્ય સ્ત્રોત શું છે? તો કે કરવેરા છે, અને એનું સ્પષ્ટ વિભાજન છે। કેટલાક કરવેરા છે એ કોણ ઉઘરાવે છે? તો કે કેન્દ્ર સરકાર। એટલે કેન્દ્ર સરકાર છે આવકવેરો કેના અંતર્ગત આવશે? તો કે કેન્દ્ર સરકાર અંતર્ગત, જેની અસર જે છે સમગ્ર જીવન પર પડતી હોય તો એવા જે વેરાઓ છે તો સમગ્ર દેશના આર્થિક જીવન પર જો એની અસર પડતી હોય તેવા વેરા છે તો કે આવક વેરા છે। તો એનો સમાવેશ કેમાં થશે? કેન્દ્રમાં। જ્યારે જેની રાજ્યની સીમા પૂરતી મર્યાદિત હોય, જે કરવેરાની અસર રાજ્યની સીમા પૂરતી જ મર્યાદિત હોય તો તેની જવાબદારી તે વેરો લેવાની જવાબદારી કોની છે? તો કે રાજ્યની છે। દાખલા તરીકે જમીન મહેસૂલ જે કરવેરા છે એ કોણ ઉઘરાવે છે? દરેક રાજ્યનો જુદો જુદો આપણને જોવા મળે છે। જ્યારે આવકવેરો કેન્દ્ર સરકાર દ્વારા છે, એટલે સમગ્ર રાષ્ટ્રમાં આવકવેરાનો જે દર છે એ આપણને સમાન જોવા મળે છે। તો આ રીતે આવકના સ્ત્રોતોનું સ્પષ્ટ વિભાજન છે એ સમવાય નાણાતંત્રમાં આપણને જોવા મળે છે। એટલે અહીં જે છે બંને વચ્ચે છે આવકનું જે સાધન છે તેનું આ રીતે સ્પષ્ટ વિભાજન કરવામાં આવેલું હોય છે। ત્યારબાદ છે ખર્ચની જવાબદારીઓનું વિભાજન। કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખર્ચની જવાબદારીનું પણ વિભાજન છે એ સમવાય નાણાં અંતર્ગત કરવામાં આવે છે। એટલે કેટલીક જવાબદારીઓ જે છે એ રાજ્ય સરકારોને સોંપવામાં આવેલી હોય છે અને કેટલીક જવાબદારીઓ કેન્દ્રને સોંપવામાં આવેલી હોય છે। કેટલાક જે કાર્યો છે એ રાજ્ય કરવાના, કેટલાક કાર્યો છે એ કેન્દ્રે કરવાના હોય છે। એટલે ખર્ચની જવાબદારીનું અહીં સ્પષ્ટ વિભાજન છે એ કરવામાં આવેલું છે। બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખર્ચની જવાબદારીઓનું વિભાજન જોવા મળે છે। એટલે કેન્દ્ર સરકારના કેટલાક ખર્ચાઓ હોય છે, જેમાં કેટલાક વિકાસલક્ષી ખર્ચા હોય છે અને કેટલાક
બિન વિકાસલક્ષી ખર્ચાઓ હોય છે. એવી રીતે રાજ્યના પણ કેટલાક વિકાસલક્ષી ખર્ચાઓ હોય છે અને કેટલાક રાજ્યના બિન વિકાસલક્ષી ખર્ચાઓ હોય છે. તેનું સ્પષ્ટ વિભાજન આપણને સમવાય નાણાતંત્રમાં જોવા મળે છે. એટલે કેન્દ્રના કેટલાક વિકાસલક્ષી ખર્ચાની વાત કરીએ તો ઉદ્યોગ છે, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, રોજગારી અને સંશોધન વગેરે કેન્દ્રના કેટલાક કેન્દ્રના વિકાસલક્ષી ખર્ચામાં તેનો સમાવેશ આપણે કરી શકીએ. તેવી રીતે કેન્દ્રના કેટલાક બિન વિકાસલક્ષી ખર્ચાઓ છે, જેમ કે સંરક્ષણ છે, વહીવટ છે. તો એ જે છે કેવા છે? બિન વિકાસલક્ષી ખર્ચો છે, પણ એ આર્થિક વિકાસ માટે જરૂરી છે. કારણ કે સંરક્ષણની જે છે સમગ્ર રાષ્ટ્રનું બાહ્ય આક્રમણથી રક્ષણ કરવાની જવાબદારી કોની છે? તો કે કેન્દ્રની છે. એટલે આર્મી જે છે એના માટે જે ખર્ચ કરવામાં આવે છે સમગ્ર રાષ્ટ્રની સુરક્ષા માટે, એ ખર્ચ કોણ કરે છે? તો કે કેન્દ્ર સરકાર કરે છે. એટલે એ ખર્ચ કેવું છે? તો કે બિન વિકાસલક્ષી છે. એનાથી સીધું જ કોઈ ઉત્પાદન ખર્ચ કરવાથી એનાથી કોઈ વસ્તુનું ઉત્પાદન થતું નથી. એ કેવું છે? સુરક્ષા માટેનું છે. રાષ્ટ્રની સુરક્ષા એનાથી થાય છે. આર્થિક વિકાસ માટે સુરક્ષા જરૂરી છે, એટલા માટે ખર્ચ કરવું કેવું છે? અનિવાર્ય પણ છે. તો આવી રીતે સ્પષ્ટ વિભાજન, સંરક્ષણ છે એ કેમાં આવશે? કેન્દ્ર અંતર્ગત આવશે. અને એવી રીતે આંતરિક એવી રીતે રાજ્યના આપણે બિન વિકાસલક્ષી ખર્ચની વાત કરી તો દરેક રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે રાજ્ય પણ ખર્ચ કરે છે. એટલે દરેક રાજ્યમાં આપણને જુદી જુદી પોલીસ જોવા મળે છે. જેમ કે ગુજરાત રાજ્યમાં ગુજરાત પોલીસ હોય છે. તો ગુજરાત પોલીસ કાર્ય શું કરે છે? તો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કરે છે. તો એ જે ખર્ચ, એ જવાબદારી કોની છે? તો કે ગુજરાત સરકારની છે. એવી રીતે મહારાષ્ટ્ર હોય તો મહારાષ્ટ્ર સરકાર, એવી રીતે ઉત્તર પ્રદેશ હોય તો ઉત્તર પ્રદેશ સરકાર. એમ જુદા જુદા, એટલે આપણે જોશું કે જુદા જુદા રાજ્યની આપણને જુદી જુદી પોલીસ આપણને જોવા મળે છે. એ જવાબદારી કોની હોય છે? તો કે રાજ્ય સરકારની હોય છે. એના માટે ખર્ચ કોણ કરે છે? તો કે રાજ્ય સરકાર કરે છે. તો એ રાજ્ય સરકારનો બિન વિકાસલક્ષી ખર્ચ છે તેમ આપણે કહી શકીએ. એવી રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેનું જે વહીવટી ખર્ચ હોય છે તેનો સમાવેશ પણ બિન વિકાસલક્ષી ખર્ચમાં થાય છે. એ દરેક જે જુદા જુદા વહીવટી ખર્ચાઓ છે એની પણ સ્પષ્ટ વિભાજન છે એ કરવામાં આવેલું હોય છે. જેમ કેન્દ્રના કેટલાક વિકાસલક્ષી ખર્ચાઓ છે એવી રીતે રાજ્યના પણ કેટલાક વિકાસલક્ષી ખર્ચાઓ છે. જેમાં છે ખેતી છે, રાજ્ય સરકાર, તેવી રીતે તેમાં પણ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. એવી રીતે આરોગ્ય છે, શિક્ષણ છે, સામાજિક સલામતી, આ બધી જ બધા જ જે ખર્ચાઓ છે એ કેવા છે? રાજ્યના વિકાસલક્ષી ખર્ચાઓ છે. એટલે રાજ્ય આ માટે શું કરે છે? તો કે ખર્ચ કરે છે. શિક્ષણ જે છે એ કેના અંતર્ગત આવે છે? તો કે રાજ્ય અંતર્ગત આવે છે. એવી રીતે તો આ બધી બાબતો જે છે, આરોગ્ય છે એ પણ રાજ્ય એના માટે જવાબદારી લે છે, એના માટે ખર્ચ કરે છે. એવી રીતે આમ જોઈએ તો એવી રીતે આ રીતે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ વિભાજન આ રીતે ખર્ચનું કરવામાં આવેલું હોય છે. રાજ્ય સરકારના બિન વિકાસલક્ષી ખર્ચોમાં વહીવટી સેવાઓ છે કે વ્યાજની ચૂકવણીઓ છે વગેરે. તો આ રીતે ખર્ચની જવાબદારીનું વિભાજન કેન્દ્ર અને રાજ્ય અંતર્ગત કરવામાં આવે છે. જુદી જુદી આપણે જોશું એવા ઘણા બધા ઉદાહરણો છે. કેટલાક જે ખાતાઓ છે એ કેન્દ્ર સરકાર અંતર્ગત હોય છે, તો કેટલાક રાજ્ય સરકાર અંતર્ગત હોય છે, એ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે ખર્ચની જવાબદારીઓનું સ્પષ્ટ વિભાજન હોય છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે. બરાબર? તો આ વાત છે. પહેલું જોયું આવકના સ્ત્રોતોનું વિભાજન, બીજું ખર્ચની જવાબદારીનું વિભાજન, ત્રીજું છે કેન્દ્રમાંથી રાજ્યો તરફ નાણાંની હેરફેરની જોગવાઈ. કેન્દ્રમાંથી રાજ્યો તરફ નાણાંની હેરફેરની જોગવાઈ. આપણે જોઈએ છીએ કે રાજ્યોને સરકારને સોંપવામાં આવેલા આવકના સાધનો કેવા છે? મર્યાદિત છે કેન્દ્રની તુલનામાં. અને જવાબદારીની વાત કરીએ તો રાજ્યની જવાબદારીઓ દિવસે ને દિવસે વધતી જાય છે. એટલે કે રાજ્યની જવાબદારીની તુલનામાં
એને પ્રાપ્ત થતા આવકના સ્ત્રોતો કેવા છે? મર્યાદિત છે. એટલે રાજ્યને આ જવાબદારીઓ માટે ખર્ચ કરવું પડે છે. તો એ ખર્ચને પહોંચી વળવા માટે એની પાસે જે આવકના સાધનો છે એ કેન્દ્ર કરતાં ઓછા પ્રાપ્ત છે, એટલે મર્યાદિત પ્રમાણમાં એને પ્રાપ્ત છે. તો રાજ્યને કેન્દ્રમાંથી નાણાકીય સાધનો પ્રાપ્ત થાય એ માટેની જોગવાઈઓ છે એ કરવામાં આવેલી છે બંધારણમાં. તો તેમને રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે નાણાકીય સાધનો મળતા રહે એ માટે કાયમી વ્યવસ્થા કરી રાખી છે. આ વ્યવસ્થા હેઠળ નીચેના 3 માર્ગો દ્વારા કેન્દ્રમાંથી રાજ્ય તરફ નાણાંની હેરફેર થાય છે. 3 માર્ગ છે કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને નાણાકીય સાધનો પ્રાપ્ત થાય છે. શા માટે પ્રાપ્ત થાય આપણે જોયું કે કેન્દ્ર રાજ્ય પાસે નાણાકીય સાધનો પૂરતા નથી એની જવાબદારીની તુલનામાં, એટલા માટે એને કેન્દ્ર પર આશ્રિત રહેવું પડે છે. તો કેન્દ્ર તરફથી રાજ્ય સરકારોને 3 માર્ગો દ્વારા નાણાકીય સાધનો પ્રાપ્ત થાય છે. તે હવે આપણે જોઈએ. પ્રથમ માર્ગ છે કેન્દ્રના કેટલાક કરવેરાની આવકમાં રાજ્યોની ભાગીદારી. એટલે કેન્દ્રના કેટલાક વેરાઓ છે એમાંથી રાજ્યને હિસ્સો પ્રાપ્ત થાય છે. એક છે વ્યક્તિગત આવક વેરામાંથી પણ કેટલોક હિસ્સો પ્રાપ્ત થાય છે. વારસા વેરામાંથી, કેન્દ્રીય આબકારી જકાતો અને સ્ટેમ્પ રજિસ્ટ્રેશનની આવકમાંથી કેન્દ્ર સરકાર રાજ્યોને હિસ્સો આપે છે. એટલે આ જે કરવેરાઓ છે તેમાંથી કેટલોક હિસ્સો એ રાજ્ય સરકારોને પ્રાપ્ત થાય છે. એટલે કેન્દ્રના કેટલાક કરવેરાની આવકમાંથી રાજ્યોની ભાગીદારી હોય છે. તો આ રીતે કેન્દ્ર તરફથી રાજ્યો તરફ નાણાંનો પ્રવાહ જાય છે, નાણાકીય સાધનો આ રીતે પ્રાપ્ત થાય છે. પહેલો માર્ગ શું? તો કે કેન્દ્રના કેટલાક કરવેરાની આવકમાં રાજ્યોની ભાગીદારી હોય છે. બરાબર. ત્યારબાદ છે બીજો માર્ગ, રાજ્યોને કેન્દ્રનું અનુદાનો, ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે. અનુદાનો. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને અનુદાન સ્વરૂપે નાણાકીય સાધનો આપે છે. એટલે કેન્દ્ર સરકાર રાજ્યને ક્યારેક કોઈ ખાસ હેતુ માટે આ અનુદાન આપે છે, તો ક્યારેક સર્વસામાન્ય હેતુઓ માટે અનુદાન આપે છે. રાજ્યના બજેટમાં જો ખાધ આવે એટલે કે રાજ્યની આવક કરતાં એનું ખર્ચ વધી જાય, ત્યારે આવક ઓછી છે અને ખર્ચ વધારે છે, તો એ ખર્ચને પહોંચી વળવા માટે છે સામાજિક કલ્યાણની યોજનાના અમલ માટે. કારણ કે ખર્ચ શા માટે રાજ્ય કરે છે? તો કે સામાજિક કલ્યાણ માટે કરે છે. એ સામાજિક કલ્યાણની યોજનાઓ માટે કરે છે. ત્યારે એને પૂરતી આવક જે છે એ પ્રાપ્ત ન થતી હોય તો બજેટમાં શું આવે છે? ખાધ આવે છે. એટલે કે આવક કરતાં ખર્ચ વધી જાય છે. માટે એવી પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને અનુદાન આપે છે. ત્યારબાદ કુદરતી આપત્તિ હોય કે અચાનક કોઈ આપત્તિ આવી જાય ત્યારે રાહત કાર્યો માટે રાજ્યને નાણાંની જરૂર પડે છે અને ત્યારે કેન્દ્ર સરકાર છે એ રાજ્ય સરકારોને શું આપે છે? અનુદાન આપે છે. અને અનુદાન સ્વરૂપે આપેલા નાણાકીય સાધનો એ ચૂકવવાના હોતા નથી. કેમ? તો કે એ અનુદાન સ્વરૂપે પ્રાપ્ત થયેલા હોય છે. તો આ રીતે રાજ્ય છે એ કેન્દ્ર સરકાર છે એ રાજ્યોને શું કરે છે? મદદ કરે છે અનુદાન સ્વરૂપે. એટલે કે અનુદાન સ્વરૂપે પણ રાજ્યોને આ રીતે કેન્દ્ર તરફથી નાણાકીય સાધનો પ્રાપ્ત થાય છે. આ બીજો માર્ગ. ત્યારબાદ છે રાજ્યોને કેન્દ્ર સરકારની લોન સ્વરૂપે પણ નાણાકીય સાધનો પ્રાપ્ત થાય છે. રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી લોન સ્વરૂપે નાણાકીય સાધનો પ્રાપ્ત થાય છે. ઘણી વખત રાજ્યને વિકાસ કાર્ય કરવા માટે મોટા પ્રમાણમાં નાણાંની જરૂર પડે છે.
ત્યારે રાજ્ય સરકારો કેન્દ્ર પાસેથી લોન લે છે, ઉછીના નાણાં લે છે. તો આ રીતે રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય સાધનો પ્રાપ્ત થાય છે. કેવી રીતે? લોન સ્વરૂપે. એટલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને આ માટે લોન આપે છે. એટલે લોન સ્વરૂપે લીધેલું નાણું વ્યાજ સહિત પાછું ચૂકવવાનું પણ હોય છે. એટલે વિકાસલક્ષી કાર્યો માટે છે એ રાજ્ય સરકારો કેન્દ્ર સરકારો પાસેથી લોન લે છે. જેમ કે સિંચાઈ બંધ માટે કે મોટા રસ્તાઓ બનાવવા માટે વગેરે વિકાસલક્ષી કાર્યો માટે મોટા પ્રમાણમાં મૂડી ખર્ચની જરૂર હોય છે, અને એટલા માટે રાજ્ય સરકારો છે એ કેન્દ્ર પાસેથી ઘણી વખત લોન સ્વરૂપે નાણાં ઉછીના લે છે. તો આ રીતે 3 માર્ગ છે. એટલે કે કેન્દ્રમાંથી રાજ્યો તરફ નાણાંની હેરફેરની જોગવાઈ આ 3 માર્ગે થાય છે. એક તો કેટલાક કરવેરાઓમાં, કેન્દ્રના કેટલાક કરવેરાઓમાં રાજ્યની ભાગીદારી હોય છે, એ સ્વરૂપે નાણું પ્રાપ્ત થાય છે. બીજું અનુદાન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ત્રીજું રાજ્યોને કેન્દ્ર સરકારની લોન, રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી લોન પ્રાપ્ત થાય છે. તો આ 3 માર્ગ છે કેન્દ્રમાંથી રાજ્ય તરફ નાણાંની હેરફેર. આ રીતે 3 માર્ગે થાય છે. ત્યારબાદ છે નાણાં પંચની નિમણૂક. ચોથું લક્ષણ છે નાણાં પંચની નિમણૂક. નાણાં પંચની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા બંધારણની કલમ 280(1) મુજબ દર 5 વર્ષે અથવા જરૂર જણાય ત્યારે નાણાં પંચની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે. નાણાં પંચ કેટલીક ભલામણો કરવાની હોય છે, જે આ પ્રમાણે છે. એક છે વિભાજન પાત્ર કરવેરાની આવકનો કેટલો હિસ્સો રાજ્યો માટે ફાળવવાનો અને એ રકમ રાજ્યો વચ્ચે કઈ રીતે વહેંચવી. જેમ કીધું ને કે કેટલાક કરવેરાઓમાંથી રાજ્યનો હિસ્સો હોય છે જે કેન્દ્રએ આપવાનો હોય છે. તો કે આ વિભાજન પાત્ર કરવેરાની આવકનો કેટલો હિસ્સો રાજ્ય માટે આપો, કેટલા ટકા હિસ્સો આપો કુલ આવકનો, એ નાણાં પંચ નક્કી કરે છે, એ ભલામણ કરે છે. અને એ હિસ્સો નક્કી થઈ ગયા બાદ તે હિસ્સામાંથી દરેક રાજ્યો વચ્ચે વહેંચણી કેવી રીતે કરવી, આ અંગે નાણાં પંચ શું કરે છે? ભલામણ કરે છે. ત્યારબાદ છે કયા સિદ્ધાંતોને આધારે કેન્દ્ર સરકારે રાજ્યોને અનુદાન આપવું. અનુદાન સ્વરૂપે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને નાણાકીય સાધનો આપે છે. તો કયા સિદ્ધાંતને આધારે કેન્દ્ર સરકારે રાજ્યોને અનુદાન આપવું, એના કેટલાક સિદ્ધાંતો હોય છે કે આ પરિસ્થિતિમાં કેન્દ્રે રાજ્યને અનુદાન આપવું. એવી કઈ પરિસ્થિતિમાં, એ કયા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને, એ અંગે પણ નાણાં પંચ છે એ ભલામણ કરે છે. ત્યારબાદ છે સમવાય નાણાતંત્રને સુદૃઢ બનાવવા માટે જરૂરી લાગતી જે બાબતો રાષ્ટ્રપતિએ સૂચવી હોય તે. એટલે કે નાણાતંત્રને, સમવાય નાણાતંત્રને મજબૂત બનાવવા માટે જરૂરી લાગતી તમામ બાબતો જે રાષ્ટ્રપતિ સૂચવી હોય તે અંગે ભલામણ કરવી. તો આટલી જે બાબતો છે એ નાણાં પંચની નિમણૂક કરવામાં આવે છે. નાણાં પંચ આ અંગે ભલામણ કરે છે. એટલે આજે આખી સમવાય નાણાતંત્ર છે એ વ્યવસ્થિત રીતે કામ કરે એ માટે નાણાં પંચની નિમણૂક કરવામાં આવે છે દર 5 વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા બંધારણની કલમ 280(1) મુજબ. તો પછી એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું કે નાણાં પંચ અને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે આ જવાબદારીઓ છે, સત્તાની જવાબદારીઓ, નાણાકીય સત્તાઓ અને જવાબદારીનું વિભાજન છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેવી રીતે કરવામાં આવે છે, કયા સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને, એની આપણે પછી ચર્ચા કરીશું. એટલે કેન્દ્ર અને રાજ્ય, કેટલીક સત્તાઓ કેન્દ્રને સોંપવામાં આવી છે તો કેટલીક જવાબદારીઓ કેન્દ્રને સોંપવામાં આવી છે. એવી રીતે કેટલીક સત્તાઓ છે રાજ્યને અને કેટલીક જવાબદારીઓ પણ રાજ્યને સોંપવામાં આવી છે. અને કેટલીક જે
જવાબદારીઓ અને સત્તાઓ કેન્દ્ર અને રાજ્ય બંને વચ્ચે હોય છે, જેને આપણે જે સંયુક્ત રીતે નિભાવે છે, સંયુક્ત સૂચિમાં એનો સમાવેશ થાય છે. તો એવી કેટલી જવાબદારીઓ છે કે જે કેન્દ્ર અને રાજ્ય બંનેનો એમાં સમાવેશ થાય છે. તો આ બધી જ બાબતોનો પછી આપણે જ્યારે નાણાં પંચની આપણે ચર્ચા કરીશું ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. તો આટલી બાબતો હતી સમવાય નાણાતંત્રના લક્ષણો. તો સમવાય નાણાતંત્ર જે છે એ સમવાય તંત્રી સરકારમાં આપણને જોવા મળે છે. ભારત તેનું ઉદાહરણ છે. ભારતમાં સમવાય નાણાતંત્ર આપણને જોવા મળે છે. કેમ કે ભારતમાં સમવાય તંત્રી સરકાર આપણને જોવા મળે છે. એટલે સમવાય નાણાતંત્રના મુખ્ય અહીં 4 લક્ષણો આપ્યા છે. એક તો કે આવકના સ્ત્રોતોનું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સ્પષ્ટ વિભાજન જોવા મળે છે, અને ખર્ચની જવાબદારીઓનું પણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ વિભાજન આપણને જોવા મળે છે. અને ત્રીજું છે કેન્દ્રમાંથી રાજ્ય તરફ નાણાંની હેરફેરની જોગવાઈઓ સમવાય નાણાતંત્રમાં આપણને જોવા મળે છે. ત્યારબાદ સમવાય નાણાતંત્રમાં આપણને નાણાં પંચની નિમણૂક, નાણાં પંચ પણ આપણને જોવા મળે છે, જે આ સમવાય નાણાતંત્રને મજબૂત બનાવવા માટે છે એ કાર્ય કરે છે. તો આ હતું સમવાય નાણાતંત્રના લક્ષણો. હવે પછીના લેક્ચરમાં આપણે એક નવા મુદ્દા સાથે મળીશું.